મોરબી ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મોરબીમાં જીટીપીએલના કેબલ ઓપરેટરની ઓફિસને અન્ય કેબલ ઓપરેટર દ્વારા સળગાવી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેથી કરીને હાલમાં ભોગ બનેલા વ્યક્તિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી। જાણવા મળતી વિગત અનુસાર મોરબીમાં રહેતા અને જીટીપીએલનું કાર્ય સંચાલન કરતા દિનેશભાઈ જયંતિભાઈ પંડ્યા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુનેદ ગુલામ હુસૈન અને તેની સાથે આવેલ અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવાઈ છે। આ સમગ્ર મામલે આરોપીએ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા હાથ ઉછીના માંગ્યા હતા, જોકે ફરિયાદી પાસે પૈસાની સગવડ ન હોવાથી પૈસા આપવાની ના પાડી હતી અને આ બાબતે આરોપીએ ફરિયાદીને ફોન પર ઓફિસ સળગાવી દેવાની ધમકી આપી હતી। ત્યારબાદ વહેલી સવારે 5:15 વાગ્યાના અરસામાં જ્વલનશીલ પદાર્થ બોટલમાં ભરી લાવીને રવાપર રોડ પર આવેલ જીટીપીએલની ઓફિસ પર આગ લગાવી દેવામાં આવી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।